હોળી ક્યારે છે? જાણો હોળી ધૂળેટીની તારીખ અને મુહૂર્ત. હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. હોળી એવો તહેવાર છે જેમાં વેર, મનમોટાવ, દ્વેષ મટાડીને લોકો એકબીજાના ગળે લગાવે છે. આ 2 દિવસનો તહેવાર છે જેમાં હોળીની રાતે હોલિકા દહન કરવામાં આવે છે. જેના બીજા દિવસે ધૂળેટીના દિવસે લોકો રંગોથી રમે છે. હોળી સૌહાર્દ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ દેવાવાળા તહેવાર છે. તો હોલિકા દહનને અસત્ય પરનું સત્યનો વિજયનું પ્રતીક માનવામાં આવે છે. પ્રહલાદ અને હિરણ્યકશ્યપનો પ્રસંગ હોલિકા દહન સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને અગ્નિથી બાળી ન જવાનું વરદાન આપ્યું હતું. તેને વિષ્ણુ ભક્ત પ્રહલાદ સાથે તેના ખોળામાં બેસવાનું કહ્યું, જેમાં પ્રહલાદનું મૃત્યુ ન થયું, પરંતુ હોલિકા બળીને રાખ થઈ ગઈ હતી. આ કારણે દર વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે. આ અહેવાલમાં જણાવીશું કે આ વર્ષે હોલિકા દહન ક્યારે થશે અને કયા દિવસે હોળી રમાશે. હોલિકા દહનનો શુભ સમય કેલેન્ડર મુજબ હોલિકા દહન ફાગણ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાગણ પૂર્ણિમા 24 માર્ચની સવારે 9:54 શરૂ થશે અને આ તારીખ બીજા દિવસે એટલે કે 25 માર્ચના બપોરે 12:29 સમાપ્ત થશે. આ વર્ષે 24 માર્ચ રવિવાર હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11:13 થી 12:27 સુધીનો છે. આ દરમિયાન હોલિકા દહન પણ કરી શકાય છે. 25 માર્ચ સોમવારના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે. હોલિકા દહનની રીત. પરંપરા અનુસાર હોલિકા દહન પહેલાં સ્નાન કરવામાં આવે છે. હોલિકા દહન માટે હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ પણ ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. લાકડા અને લાકડીઓ ભેગી કરી શેરીના ખૂણામાં અથવા ખાલી ખેતરમાં રાખવામાં આવે છે અને રાત્રે તેને બાળી નાખવામાં આવે છે. હોલિકા દહનની પૂજામાં રોલી ફૂલની માળા, કાચો દોરો, આખી હળદર, મગ, નારિયેળ અને ઓછામાં ઓછા 5 પ્રકારના અનાજનો સમાવેશ કરવામાં આવે છે.